શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન શતાબ્દી મહોત્સવનો આજે 3 દિવસ પૂર્ણ થયા. આજે એટલે કે તારીખ 27/3/2025 રોજ વચનામૃત ગ્રંથની કથા પ્રથમ વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી હરિના પ્રાગટ્યની વાત કરવામાં આવી હતી અને ભગવાનને પ્રગટ થઈને પોતાના ભક્તોને સુખી કર્યા છે અને ભગવાનનો જન્મ જ પોતાના ભક્તોને સુખી કરવા માટે જ થાય છે એમ કથા પ્રસંગો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને એ સમયે જ વડતાલથી આચાર્ય શ્રી કજરાટ પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજનું આગમન થયું હતું અને સંતો મહંતો હરિભક્તો દ્વારા આચાર્ય મહારાજનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધામધૂમથી પધારેલા સંતો મહંતોના આશીર્વચનનો લાભ હરિભક્તોને પ્રાપ્ત થયો હતો અને આરતી સાથે પ્રથમ સેશન પૂરું થયા બાદ અને ત્યારબાદ રાત્રે 8:30 કલાકે દ્વિતીય સેશનનો પ્રારંભ થયો છે અને જેમાં વક્તા તરીકે પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા ભક્ત ચિંતામણીથી કથાનો પ્રારંભ થાય છે અને સેશનના માધ્યમમાં આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આગમનથી સૌ સંતો ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવે છે અને ત્યારબાદ સંતો અને અંતે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વચનનો લાભ પ્રાપ્ત થાય છે. જેમાં આચાર્ય મહારાજ કહે છે કે જેતપુર છે એ છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય સ્થાન છે, જ્યાં સ્વયં પુરુષોત્તમ નારાયણ દ્વારા ધર્મધુરા સંભાળી પોતાના ભક્તોના દુઃખ માંગી લીધા હતા. એમ જેતપુરના મહિમા સાથે દરેકને ટકોર કરવામાં આવી હતી કે હરિભક્ત એ જ સાચા છે જે ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર રહીને ભજન ભક્તિ સેવા કરે છે અને એ જ સાચા હરિભગત છે અને બીજા તો હજુ પાપા પગલી ચાલનારા છે. એમ આશીર્વચન સાથે દ્વિતીય સેશનની પૂર્ણાહુતિ કરવામાં આવી છે અને આવતીકાલે તારીખ 28/10/2025 રોજ સવારે મહાપૂજા યજ્ઞ અને બપોર બાદ કથા વાર્તાનો રાબેતા મુજબ પ્રારંભ થશે. રિપોર્ટર અશોક રાતડિયા, જેતપુર.